ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજે રથ ખેંચી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। ડભોઈમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનની રથયાત્રામાં ભક્તો ઉમટ્યા। ડભોઈ નગરમાં હર્ષોલ્લાસ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 16મી દિવ્ય રથયાત્રા ડભોઈના શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરાયું। સવારે મંગળા આરતી કરીને ભગવાન બપોરે નગરચર્યા માટે નીકળ્યા હતા। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા। તો ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। રથયાત્રા પ્રસંગે વિશેષ મૂળ મઠ તિરુમાલાથી અનંત શ્રી વિભૂષિત સ્વામી લક્ષ્મણાચાર્યજી મહારાજ તેમજ ઇન્ડિયા ટેમ્પલ હરિદ્વારથી અનંત શ્રી વિભૂષિત યુવરાજ સ્વામી દામોદરાચાર્ય પધાર્યા હતા અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા। ત્યારે ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા તથા દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા અને જય જગન્નાથના નાદ સાથે ડભોઈ નગરના રથયાત્રા આનંદ અને ઉલ્લાસપૂર્વક નીકળી। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ નગરચર્યા કરવા નીકળ્યા હોય ત્યારે જગન્નાથપુરી સહિત સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ડભોઈ નગરમાં બદ્રીનારાયણ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજ, ઉજ્જૈનથી યુવરાજ સ્વામીજી, ડભોઈ સ્વામિનારાયણ સંપ્રદાય પૂજ્ય કોઠારી સ્વામીજી સહિત રાજકીય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા। રથયાત્રાનું પ્રસ્થાન બદ્રીનારાયણ મંદિરથી પટેલ વાઘા, રામજી મંદિર, ટાવર બજાર, ભારત ટોકીઝ, અલંકાર પાન, જૈન વાઘા, કુંભાર વાઘાથી ઝાલોરા વાઘા, કંસારા બજાર, શ્રી એસ નારાયણ મંદિર થઈ પરત નિજ મંદિરે પહોંચી હતી અને શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરેલ બાળકો, આદિવાસી લોકનૃત્ય સહિત બેન્ડ અને ભજન મંડળીઓ ભારે આકર્ષણ જમાવ્યું હતું। અને આ પ્રસંગે મીનાબેન શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, મહામંત્રી હિરેન શાહ, વિશાલ શાહ, સુભાષભાઈ ભોજવાની, શહેર મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, બ્રહ્મકુમારી બહેનો, સ્વામિનારાયણ મંદિર, સાધુ સંતો, મહંતો અને રાજકીય આગેવાનો, નગરના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને સાથે ઠેર ઠેર પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। જગન્નાથ દરબાવતી નગરીમાં છેલ્લા 16 વર્ષથી જગન્નાથની રથયાત્રા બદ્રીનાથ મંદિરેથી કાઢવામાં આવે છે। સમગ્ર નગરમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળે છે। વર્ષોની પરંપરા પ્રમાણે જે જગન્નાથપુરીમાં યાત્રા નીકળે છે એના જ ભાગરૂપ આ જગન્નાથ યાત્રા અષાઢી બીજના દિવસે રાખવામાં આવે છે। છેલ્લા 8 વર્ષથી ધારાસભ્ય તરીકે આ યાત્રાનો લાભ મળે છે, ભગવાનના શરણ પખાલવાનો પણ લાભ મળે છે। ત્યારે હું આપ સૌને આપના મારફત દરબાવતી નગરીના તમામને જગન્નાથ યાત્રાની શુભેચ્છા પાઠવું છું। સાથે પ્રભુને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ દરબાવતી નગરીને દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર વરસતા રહે અને આ સંસ્કારી નગરીની સંસ્કારિતા વર્ષોરાજ આ જ રીતે આગળ વધતી રહે।